તો હેલો મિત્રો, કેમ છો બધાય? મજામાં જશો? હું પણ મજામાં છું. તો બધાને જય દ્વારકાધીશ. તો આજે મિત્રો જે આપણે જે કુર્તી છે ને બનાવેલી ગો કુર્તી, તેમાંથી આપણે બ્લાઉઝ બનાવવાનું છે. તો આ કુર્તીને આપણે ઊંધી કરી નાખશું. તો મિત્રો આ કુર્તીને આપણે ઊંધી કરી નાખી છે. આવી જ રીતે આપણે એને ઊંધી કરી નાખવાની. જે આ વચ્ચેનો જે હાંધો આપણે છે તેને ખોલી નાખવાનો છે, કાતરે કરીને કટિંગ કરી નાખવાનું છે. આવી જ રીતે કટિંગ કરી નાખ્યો છે મિત્રો. તો હવે આપણે જે સાઈડમાં સિલાઈ હોય ને તેને ખોલી નાખવાની છે. આવી જ રીતે હવે મિત્રો આ શેન ખોલી નાખવાની છે. કાપડ તૂટે નહીં એટલા માટે આપણે ધીમે ધીમે આપણે કુર્તીની સિલાઈ ખોલવાની. પછી આવી જ રીતે આપણે કુર્તીને ડબલ કરી નાખવાની છે મિત્રો. તો હવે આપણે બ્લાઉઝ જે છે તેની લંબાઈ લેવાની છે મિત્રો. તો લંબાઈ થઈ છે આપણે 14 ઇંચ. તો આમાં પણ આપણે લંબાઈ 14 ઇંચ લેવાની છે. તો એ બધું આપણે ખીસો ખીસ માપ થયું છે મિત્રો. એનું ગળાની લંબાઈ આપણે લેવાની છે. આવી જ રીતે આપણે લાઇનિંગ પણ કરી દેવાનું છે મિત્રો. ગોરાઉન્ડમાં શેપ આપી દેવાનો છે. પછી કાપડને સરખું કરીને આપણે વ્યવસ્થિત કટિંગ કરવાનું છે. તો મિત્રો આપણે જે કુર્તી આપણે ખોલી હતી ત્યાં આપણે સિલાઈ ને અસ્તરનું કાપડ બે અલગ અલગ થઈ ગયેલું છે. તો હવે જે આપણે ગળાની જે સિલાઈ છે ને ત્યાં કટિંગ કરેલું છે ત્યાં આપણે સિલાઈ અસ્તર સાથે જોડવા માટે કરવી પડે છે. સિલાઈ થઈ ગયા પછી આપણે આવી જ રીતે પાછું ડબલ કાપડ કરવાનું છે. હવે જે એના ખંભા જે જોડેલા હતા ને ત્યાંથી આપણે સરખું માપ લઈને આપણે એના પાછળના ભાગનો વાહો ઉતારવાનો છે, એટલે પાછળના ભાગનો ગૌ ઉતારવાનો છે મિત્રો. એ આપણે બ્લાઉઝમાં માપી જોવાનું છે. તો આપણે 4 ઇંચ થયું છે તો 4.5 ઇંચ લેવાનું છે. આવી જ રીતે મિત્રો આપણે ગોળામાં શેપ આપી દીધા પછી આપણે આને કટિંગ કરી નાખવાનું છે. મારા વાલા મિત્રો,
અમારો વિડીયો ગમતો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મિત્રો આજે આપણે પાછળના ભાગનું જે કટિંગ કર્યું છે તો હવે આપણે એને અસ્તર સાથે જોડવા માટે સિલાઈ મારવાની છે. આવી જ રીતે હવે આપણે ખંભા જોડ દેવાના છે મિત્રો. આવી જ રીતે ખંભે સિલાઈ મારી દીધી બંને બાજુ. તો હવે જે આપણે પાછળની સાઈડ જે ગળું કટિંગ કરેલું છે તેમાં આપણે ઉક ને આ બંને પટ્ટી લગાડવાની છે મિત્રો. પછી ગળા પટ્ટી આપણે પછી લગાડવાની છે. તો આનું જે માપ હોય એ પ્રમાણે આપણે એની લંબાઈ લેવાની છે. તો આ જ રીતે મિત્રો આપણે જે પટ્ટી કટિંગ કરી છે તેને આ જ રીતે આપણે જોડવાની છે. તો આપણે આને સિલાઈ મારી દેવાની છે. હવે આપણે ધારી સિલાઈ મારી દઈશું. જે કાપડ વધે તેને આપણે કટિંગ કરી નાખવાનું છે મિત્રો. તો આપણે હવે આઈ બનાવવાનો હોય ઉક ટાંકવાનું જ બનાવી નાખ્યું. હવે આપણે આમાં ઉક દેવાનું એટલે આઈ બનાવવાનું છે મિત્રો. આવી જ રીતે પહેલાં આપણે સિલાઈ મારી દેવાની છે પટ્ટી જોડીને. પછી આની વળી પાછી આપણે ધારી સિલાઈ મારી દેવાની. હવે આવી જ રીતે મિત્રો આપણે આને આવી રીતે ડબલ કરીને લગાડવાની છે. જે સિલાઈ આપણે જે મારેલી છે તેની ઉપર રાખીને આપણે સિલાઈ મારી દઈશું. બંને બાજુથી જોઈ લેવાનું છે કે આપણે બંને ભાગ સરખા થયા કે નહીં. આપણે બંને ભાગ સરખા જ છે મિત્રો. હવે મિત્રો આપણે ગળા પટ્ટીનું કટિંગ કરીને એનું માપ લેવાનું છે 1 ઇંચ. પછી 1 ઇંચ માપ લઈને આપણે આવી જ રીતે કટિંગ કરવાનું છે. પછી આવી જ રીતે મિત્રો આપણે એને જોડવાની છે પટ્ટીને. હવે મિત્રો આપણે આને એક સાઈડથી આપણે ઓટી લેવાની છે.
આવી જ રીતે મિત્રો હવે આપણે આને પટ્ટીને લગાડવાની છે. પહેલાં આપણે થોડીક એવી વાળી દેવાની છે. પછી તેને આપણે ટાંકની સિલાઈ મારી દેવાની છે. પછી આવી જ રીતે મિત્રો આપણે નાના નાના ચીપટા લેતા જવાના છે. ને આવી જ રીતે આપણે ગોળામાં જ્યાં ગોળાઈ પડતી હોય ત્યાં આપણે ચીપટા લેવાના છે ઝીણા ઝીણા. આપણે હાંડી ઘાટ આપેલો છે મિત્રો, તો ત્યાં પણ આપણે ઝીણી ઝીણી ચીપટી લેવાની છે. આવી જ રીતે મિત્રો આપણે ગા પટ્ટીને જોડવાની છે. આવી જ રીતે મિત્રો આપણે ગોળાઈ પડતી હોય ત્યાં આ જ રીતે આપણે ટક્સ આપી દેવાના છે મિત્રો. હવે આપણે આને ધારી સિલાઈ મારવાની છે ટીંડી જે ગા પટ્ટી છે ને તેની ઉપર. તો મિત્રો ધારી સિલાઈ મારીને પછી આવી જ રીતે આપણે પટ્ટી વાળીને આપણે પટ્ટી વાળવાની છે. જે કોરો હોય ને ત્યાં આપણે સિલાઈ મારવાની છે ધારો ધાર. તો મિત્રો આપણે ગા પટ્ટી પણ લગાડી દીધી છે. તો આ બંને બાજુ આપણે પાછળના ભાગમાં ગળું છે ત્યાં આપણે જોડી દેવાનું છે આવી જ રીતે, તો બંને ભાગ સરખા રહે. અને આવી જ રીતે મિત્રો આપણે છેલ્લે એક સિલાઈ મારી દેવાની છે, ફિટિંગ નથી કરવાનું. આવી જ રીતે આપણે એક સિલાઈ મારી દેવાની છે. તો મિત્રો આપણે જે પાછળના ભાગમાં જે સિલાઈ મારી તેને ખોલી નાખી. હવે આપણે નીચેના ભાગમાં પટ્ટી આપણે આવી જ રીતે લગાડવાની છે. પહેલાં વાળી દીધી છે, પછી આવી જ રીતે આપણે પટ્ટી લગાડવાની છે. તો મિત્રો ધારી સિલાઈ મારી દીધી પછી આપણે આવી જ રીતે પટ્ટીને જોડવાની છે. પાછી આવી જ રીતે વાળતી જવાની મિત્રો, અને આની ઉપર આપણે સિલાઈ કોરે કોર આપણે લગાડતી જવાની છે આવી જ રીતે.
તો મિત્રો આપણે નીચેની પટ્ટી જોડાઈ ગયા પછી હવે આપણે બ્લાઉઝની ડબલ રીત કરી નાખવાનું છે. આ જ રીતે હવે આપણે એને ફિટિંગ કરવાનું છે. તો જે આ બ્લાઉઝનું માપ હોય તેમાં આવી જ રીતે આપણે માપ લેવાનું છે મિત્રો. તો આપણે આ જ રીતે માપ લીધું છે મિત્રો. તો 8 ઇંચ થયું છે. તો નીચે આપણે 7.5 ઇંચ થયું છે. હવે આપણે આ લાઇનિંગ થોડીક ઘાટી કરી નાખવાની છે મિત્રો. અને બાયનું ફિટિંગ તો આપણે સી પ્રમાણે જ રાખવાનું છે. કુર્તી જે હતી ને તેનું બાયમાં ફિટિંગ કરેલું તો એ પ્રમાણે રાખવાનું છે. હવે બીજી બાજુ પણ આપણે બ્લાઉઝમાં આ જ રીતે નિશાન આપી દેવાના. આમ ઉપરથી આપણે થોડો વજન આપશું એટલે આ સાઈડ આપણે નિશાન પડી જાય બંને સાઈડ. હવે તો આપણે ફિટિંગની સિલાઈ મારી દેવાની મિત્રો. આવી જ રીતે આપણે ફિટિંગ કરી નાખવાનું મિત્રો. કુર્તીનું બ્લાઉઝનું ફિટિંગ કર્યું છે એટલે જે આપણે કુર્તીમાંથી બ્લાઉઝનું બનાવ્યું છે એટલે આપણે કુર્તીનું આરે બોલવાનો ઉપયોગ કરવાનો છે. તો બંને બાજુથી આપણે બ્લાઉઝનું આવી જ રીતે ફિટિંગ કર્યું છે મિત્રો. જૂની કુર્તી હોય તો આપણે એમાંથી ગમે એ વસ્તુ બનાવી શકીએ. તો આપણે જૂની કુર્તીને આપણે ફેંકવાની નથી મિત્રો. આ જ રીતે એસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની છે. ને મારી વાલી બહેનોને તો ખાસ જણાવવાનું છે કે તમે સીવણ ક્લાસ શીખતા હો તો આ વિડીયો ખાસ જોજો. તમારા માટે ખૂબ ઉપયોગી છે કેમ કે જૂની વસ્તુ હોય તેમાંથી આપણે બીજી વસ્તુ બનાવી શકીએ છીએ. તો આપણે બીજા નવા કાપડની કે એમાં આપણે બગડવાની બીક ન રહે. આપણે જૂનું કાપડ હોય તેમાંથી આપણે બનાવીને આપણે શીખી શકીએ છીએ. તો મિત્રો બ્લાઉઝ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. તો બ્લાઉઝને આપણે સીતું કરી નાખવાનું છે આવી જ રીતે. તો કેવું સરસ મજાનું આપણે બ્લાઉઝ પણ તૈયાર થઈ ગયેલું છે જૂની કુર્તીમાંથી. તો જો મિત્રો આ આપણે બ્લાઉઝ બની ગયું છે. તો કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.